કેસરભાઈ, ગોમતી, ગોમતી, આ રોજની 2-4 રૂપિયા માટે ક્યાં સુધી તારી કાયમ કરમાઈશ? આજે મોડી રાતને મને મળ, આનાથી તને ઘણા રૂપિયા આપીશ. નેતાજી, નેતાજી, આવી વાત કરતા તમને શરમ નથી આવતી? નેતાજી, ગાંઠે જાજા ગોપીચંદ હોય તો સોડા તારી બેન તારી સાથે, સમજો? લંપટ. શું થયું મહેતાજી? શું કહું? આ ગોમતીને મજૂરીના પૈસા આપવા માટે ગયો તો એણે મારો હાથ પકડી લીધો. નેતાજી, આવું છૂટું બોલતા તમને લાજ નથી આવતી? અરે તારા આવા કરતું તો જોઈને તારો ભાઈડો પાછો નથી આવતો. અને જો તારામાં મજૂરી કરવાની ત્રેવડ ના હોય તો જા ને બીજો ભાઈડો ગોત. ભગવાન તમારા લેખા લેશે. ભગવાન તમારા લેખા લેશે. નેતાજી, ભગવાન માં, તને શું થયું છે? કે ને? કઈ નહીં દીકરી, કઈ નહીં. તને બાપુ યાદ આવે છે? હા બેટા, મને પણ દરરોજ બાપુ યાદ આવે છે. તું રડીશ નહીં, હું એમને જરૂર લઈ આવીશ. ગોમતી, ગોમતી, હા, આ દિન સુધી તે વાયદા દીધા છે. અમારા લેણા નીકળતા પૈસા દીધા નથી. ચાલો ઉપાડો આ ઘર વખરી. ભરોસો રાખો ભાઈ, ભરોસો રાખો. હું તમારી પાઈ ચૂકવી દઈશ. ભરોસો રાખો. આ ભરોસો રાખવામાં ને રાખવામાં 6 મહિનાના પૈસા ચડી ગયા. આ મકાનના ભાડાના, દૂધ વાળાના, દાણા વાળાના. ભરોસો રાખો. હું જાણું છું આ રાણીના બાપુ પૈસા કમાવા અમદાવાદ ગયા, પણ છેલ્લા 12 મહિનાથી એમના કોઈ વાવડ નથી. એમના તરફથી એક ફૂટી કોળી પણ નથી આવી. પણ તમે જ કહો ભાઈ, હું બાઈ માણસ એવા મોટા શહેરમાં હું એમને ક્યાંથી ગોતી કાઢું? પણ મને ભરોસો છે કે એક દિવસ તેઓ જરૂર પાછા આવશે. ઢગલો એક પૈસા લઈને આવશે ત્યારે હું તમારા પૈસા ચૂકવી દઈશ ભાઈ, પૈસા ચૂકવી દઈશ. તારો ધણી ભાગી ગયો એમાં અમારો કોઈ વાંક નથી. આ દિન તારી દયા ખાધી છે અને ત્યાં સુધીમાં તો તારું કરજ માથાના વાળ જેટલું વધી ગયું છે. અમે હવે તારી વાટ જોવાના નથી. ના ભાઈ ના, થોડું ખબી ખાઓ ભાઈ, થોડું ખબી ખાઓ. ચાલ હાટ, તારી આંખના આંસુ અમારા માર્ગમાં હવે આડે નહીં આવે. ચાલો ભાઈઓ ઉભારો. ના ભાઈ ના, દયા ખાઓ ભાઈ, દયા ખાઓ. અરે મારી નહીં તો આ કુમળી છોડીને તો દયા ખાઓ. હું તમને હાથ જોડું છું ભાઈ, થોડું બધું રાણીના બાપુ, આજે તમે હોત તો આજે અમારે આ દિવસો જોવાના પડત. બોલો બોલો, ક્યાં છો તમે? ક્યાં છો તમે? બોલો, ક્યાં છો તમે? ખોવાઈ ગયા. શહેરની સડકોની આ ભીડમાં, હલતા ચાલતા મરદાઓની આ ધક્કા મુક્કીમાં માણસ ખોવાઈ ગયા. ગોતો રૂપિયા પાછળની આ દોટમાં, પૈસા પાછળ એમના ચહેરા ચકતાઈ ગયા. ગોતો, પોતાના માણસને ગોતો. અહીં બધું જ મળશે, પણ માણસ નહીં મળે. માં, હું અમદાવાદ જાઉં છું. બાપુને ગોતીને જ પાછી આવી.
તારું નામ શું છે? મારું નામ રાણી. રાણી? રાણી, તારું મહેલ ક્યાં છે? આ શહેરમાં મારું કોઈ નથી. હું મારા બાપુજીને ગોતવા આવી છું. જુઓ આ એનો ફોટો. આ ફોટા પરથી કેવી રીતે ઓળખાય? મોં જ દેખાતું નથી. 2 દિવસ થયા ભટકું છું. બધાને ફોટો દેખાડ્યો, પણ કોઈ મારા બાપુને ઓળખતું નથી. હવે હું એમને ક્યાં ગોતીશ? રાણી, તને ભૂખ લાગી છે ને? હા, ચાલ મારી સાથે. લો નાના છે, નાસ્તો કરી લો. તમારું ઘર તો બહુ મોટું છે. હા, ને અમે 2 જણા છીએ, હું ને મારા દાદી. તું પણ હવે અહીંયા જ રહેજે. ના, મારે મારા બાપુને ગોતવા છે. આપણે બંને સાથે મળીને ગોતીશું. દેખા. કાલે મારો જન્મદિવસ છે. આટલા બધા મહેમાનો આવશે ને જાત જાતના રમકડા પણ લાવશે. આપણે રોજ એ રમકડાથી રમીશું અને કાલે હું તને મીઠાઈ પણ ખવડાવીશ. અજય, અજય, કોણ છે આ છોકરી? રાણી છે દાદી. 2 દિવસ થયા અને કંઈ જ ખાધું નથી. આપણું ઘર કઈ સદાવર્ત નથી, સમજો? રામાદીન, રામાદીન. જી સાહેબ. છોકરીને બહાર કાઢ. હવે પછી આવા કોઈને ઘરમાં આવવા દીધા છે તો તારી નોકરીમાંથી કાઢી મૂકીશ. હું એને લઈ આવ્યો તો દાદી. હવે પછી ક્યારેય ન લાવતો. આ ભિખારીને તું હજી ઓળખતો નથી. આ લોકો ભીખ માંગતા આવે છે અને ચોરી કરી ચાલે જાય. જોઈ સુઈ રહ્યો છે, લઈ જાને બહાર. કાલે મારો જન્મદિવસ છે. આટલા બધા મહેમાનો આવશે ને જાત જાતના રમકડા પણ લાવશે. આપણે રોજ એ રમકડાથી રમીશું. હા, છોકરી પાછી આવી તું. ચાલ ભાગ અહીંથી. આજે નાના શેઠનો જન્મદિવસ છે એટલે આ હું એમના માટે લાવી છું. નાના શેઠના નોકરના છોકરા આવા રમકડા નથી રમતા. ચાલ જા અહીંથી. આવો જય. આવો આવો બેટા. હેપી બર્થડે ટુ યુ. અહીંયા ચોરી કરવા આવી છે. તું ચોર નથી. ચાલ ચાલ, ચોરી કરાવ. રામાદીન, તો જો આ છોકરીએ મારા જોડી છે. તને અંદર કોને બેસવા દીધી? ચોકીદારની નજર ચૂકીને આવી. આજે નાના શેઠનો જન્મદિવસ છે એટલે મારે આપવું છે. આ રમકડું ક્યાંથી લાવી? દુકાનમાંથી. કેટલાનું લીધું? મારી પાસે પૈસા નહોતા એટલે ચોરી કરી, એમ જ ને?
ડેડી સાસુ જ કહેતા હતા કે તું ચોથ છે ચોથ. ચાલ નીકળ અહીંથી. રામાબેન લઈ જાય અહીંથી બહાર. અમીરીએ ફરીથી ગરીબીને ઠોકર મારી. અરે આ કળયુગમાં તો કૃષ્ણ સુદામાને ધક્કા મારતો થઈ ગયો છે. રડીશ નહીં બેટા, રડીશ નહીં બેટા, તું રડીશ નહીં. તારા આંસુઓથી આ ઇમારતની એક એક ઈંટ હચમચી ઉઠશે બેટા. નહીં રડીશ નહીં, તું રડીશ નહીં. ચાલ ચાલ, હું તને લઈ જાઉં જ્યાં અમીરી અને ગરીબી વચ્ચે કોઈ ભેદ ન હોય બેટા. ચાલ હું તને લઈ જાઉં જ્યાં અમીરી અને ગરીબી વચ્ચે કોઈ ભેદ ન હોય બેટા. કાકા, આ તમારું ઘર છે? ઘર? આ દરેક માણસનું ઘર છે. અમીર હોય કે ગરીબ, દોસ્ત હોય કે દુશ્મન, પણ દરેક માણસને અહીં આવવું જ પડે છે. અને છતાંય અહીં આવતા મને ડર લાગે છે. તને પણ ડર લાગે છે? ભાગી જાય. ભાગી જા. કંચન, દીકરી કંચન, આવી આવી માં. આટલી વહેલી સવારે કયા વિના ક્યાં ચાલી ગઈ હતી? બેટી, ઘર માટે થોડી ખરીદી કરવાની હતી. મારા પર તારા આટલા ઉપકાર છે માં, તો હજી પણ તું. બેટા, મારા દીકરા માટે કદી ઉપકાર નથી કરતી કંચન. તારી દીકરી પોતાના બાપને શોધવા અહીં શહેરમાં આવી, પણ ક્યાંક ખોવાઈ ગઈ. બાપ દીકરીને શોધવા તું અહીં આવી. ત્યારે વિધવા માના મરદા પર આક્રમ કરતી તેને આ નિરાધાર કંચન મળી. તેને ગળે વળગાડી. તે દિવસથી તું આ નિરાધાર કંચનનો આધાર બની. તેને ઉછેરી, ખપ પૂરતું ભણાવી મોટી કરી. મને મમતા આપી. મેં તો એ જ કરી છે દીકરી, જે મેં મારી રાણી માટે કરી હોત. મને તું નથી મળી. મને મારી રાણી મળી છે. રાણી, તું જો મને મળી ન હોત તો આજ સુધી જીવતી ન રહી હોત. ને હું પણ જયારે મારી જન્મ દેનારીનો ચહેરો યાદ કરું છું ત્યારે તારો ચહેરો દેખાય છે માં. તારો ચહેરો દેખાય છે. સારું સારું, હવે આજે થોડીક આમથી ખરીદી કરવા ગઈ એમાં તો તું વાતની ક્યાંથી ક્યાં લઈ ગઈ. અરે મેં તને ઉછેરીને મરી તો તું મારી પાસેથી ગામના કામ નથી છોડાવી દીધા? હા, છોડાવી દઉં ને. હા, મને મિલમાં નોકરી મળી ગઈ, સારો પગાર મળે છે, પછી તારે કામ કરવાની શું જરૂર છે? ઓયમાં ચાલ ચાલ, મિલમાં જવાનું મોડું થાય છે. જાઉં છું. જોજે પણ જો વેળાસર પાછી આવજો. હા સારું. હાથ પકડી ચાપલી નટખટ છે.
માણેક ચોકમાં ઘોડા ગાડી વાળાએ ઘોડાને ચાબુક માર્યો ને ઘોડો ઉછળીને ગાડીમાં બેસી ગયો. ઓ તારી ઓ કેમ કંચનબેન કામે જાઓ છો? હા બલ્લુભાઈ, પણ તમે ઘરે જ બેઠા છો? કામ પર જવાનો વિચાર છે કે નહીં? કંચનબેન, આજે અમારે કામ ઉપર જવાનો સવાલ થતો જ નથી. કારણ અમારો પ્રોપાઇટર છે ને પેટ્રોલ પંપનો, એ ફેન્સી ડ્રેસની હરીફાઈમાં ઉતર્યો છે અને આખા પેટ્રોલ પંપનો પાઇપ લઈ ગયો છે. અમારે ત્યાં પાઇપ નથી એટલે પેટ્રોલ પંપ બંધ છે. સારું સારું, મને મોડું થાય છે, હું જાઉં છું. હા બેન, આવજો આવજો આવજો. અરે કલ્લો ચાલ ને ક્યાં મરી ગયો? અરે આયો, મને બોલાયો નહીં તો તારા બાપ ને બોલાવ્યો. અરે બલ્લુ, તું ગુસ્સે નહીં થઈ જા. જો મેં વાર્તાનો વિચાર કરી નાખ્યો છે ને હીરો હિરોઈન સાથે બગીચામાં બેઠો છે અને બગીચામાં બેઠો બેઠો શાયરી કે છે. શાયરી હીરો કે છે હિરોઈન ને, આહા, પ્રણયના મહેલોનો હું ઓટલો છું, પ્રણયના મહેલોનો હું ઓટલો છું, તમે કેરી હાપુસ ને હું ગોટલો છું. અરે નહીં ચાલે, આવા ગીત આપણા પિક્ચરમાં નહીં ચાલે. આપણી પેલી ફિલ્મી સ્ટોરીનું શું થયું? તું કે નહીં ચાલે યાર, બધું નહીં ચાલે. વાર્તાનું તો વિચાર હું કરતો હતો. શું? પણ સાથે સાથે સંગીત તો વિચાર આવી ગયો. અરે સંગીત હું કરી લઈશ, સાથે સુર મારા કબજામાં છે. તારે કબજામાં છે? હા. વાહ વાહ વાહ. તો સાથે તું પકડી રાખ, ક્યાંય બહાર ભાગી ન જાય. હવે લખ, વાર્તા મારી, સંગીત તારું, ગીતો મારા. હા, પણ ગાશે જો બલ્લુતા નહીં કર, એ ગીતો હું જ ગઈ. હા, કારણ કે આજે આપણે હિન્દી ચિત્રનું એક ગીત લઈ લેવાનું. દાખલા તરીકે, ચંદન સબદન ચંચલ ચિતવન, પછી આ જ ગાયને આપણે સૌરાષ્ટ્રના ફોક ટ્યુનમાં મૂકી દેવાનું. કેવી રીતે સમજાવું? પણ चंदन सा बदन चंचल चितवन धीरे से तेरा ये मुस्काना. બસ પેલો દુઓ ક્યાં છે? દુહો. હા. જો બલ્લુ, આ જ ગીત શરૂ થતા પહેલા આપણે દુહો મૂકી દેવાનો. પણ ઓલા કાઠિયાવાડી ને વાલી બાજરી, ઓલા ગુજરાતી ને વાલા, ઓલા મદ્રાસી ને વાલી માછલી, ઓલા વાઢા ને વાલી બહુ. તું કમાલ છે. અરે કલ્લુ કમાલ તો બલ્લુ ભણવાલ. બલ્લુ સમજો, જો સાંભળ, બોલ. તારો બાપ મરી ગયો ને, હા. એ ખેતરો મૂકતો ગયો. હા. એ ખેતરો આપણે કોઈ કન્સ્ટ્રક્ટર વાળાને બિલ્ડિંગ બનાવવા આપી દઈએ, એટલે આપણે પૈસા આપશે ને. બલ્લુ આપણે ફિલ્મ બનાવીએ. મહેરબાની કરીને કલ્લુ, તું મારી ફિલ્મ ને ઉતાર દો. કંચનબેન, તમને નાના શેઠ બોલાવે છે. મને એમને કેવું હમણાં આવી? ભલે. આના પર તો નાના શેઠની એ નજર છે. આપણે તો ફક્ત જોવાનું અને જીવ બાળવાનો. હેલો, અજય હિયર. યસ ડેડી. બેટા જય, જો મુંબઈના એજન્ટ નો માલ આજે રવાના કરવાનો છે. હા, હજુ કાગળિયા ચેક કરીને સહી કરી નાખજો. અને સાંભળ, આજે તારી બર્થડે પાર્ટી છે. જલ્દી ઘર આવી જજે. ઓકે. હું અંદર આવી શકું છું? મનમાં પ્રવેશતી વખતે તો પરવાનગી ન. હા, આવો. સર, તમે મને બોલાવી? હા, બેસો. આજે તો મારે તમને આમંત્રણ આપવા આવવું હતું. શેનું આમંત્રણ? આજે મારું જન્મદિવસ છે. ઘરમાં પાર્ટી છે, તમારે આવવાનું. મારે? પણ ક્યાં તમે ને ક્યાં હું? તમે માલિક ને હું નોકર? જો મારા મનમાં એવું ભેદભાવ હોત તો હું તમને આમંત્રણ ના આપત.
પણ તમારી આ પાર્ટીમાં હું શોભીશ? શા માટે નહીં શોભે? ચાંદની વગરનો ચંદ્ર કદી શોભતો નથી કંચન. તો તું નહીં આવે તો આ પાર્ટી અધૂરી રહેશે. મારે એક શ્રીમનને ભેટ આપવાની છે. ઘણી મોંઘી નહીં પણ સારી વસ્તુ બતાવો. શું કિંમત છે આની? 57 રૂપિયા. સારું, બાંધી આપ. થેન્ક યુ. મને આ પેક કરી આપો. આ લ્યો પૈસા. તું હા, આજે તમારો જન્મદિવસ છે ને, એટલે તને આમંત્રણ આપવા નથી આવ્યું, સમજી? હા, પણ મારાથી રહેવાનું નહીં. એટલે તું અહીં દોડી આવી લાગ જોઈને ચોરી કરવા. ના, હું ચોર નથી. નાના છે ચોર નથી. આજથી 15 વર્ષ પહેલા જે રમકડું તું લાવી હતી, તું એ ખરીદીને લાવી હતી? ત્યારે હું નાની હતી. 2 દિવસથી શહેરમાં આમથી તેમ ભટકી રહી હતી. ભૂખના કારણે મારા પેટમાં આગ લાગી હતી. સૌના મારી સાથેના ઓર મારા વર્તનથી મારું દલુડ દાજ્યું હતું. એ વખતે તમે મને પ્રેમથી આવકારો આપ્યો હતો. બસ એ જ ખરી છે. આ ઘર મારા માટે મંદિર બન્યું ને તમે બન્યા મારા મન મંદિરના દેવ. એ રમકડું મેં મારા દેવના ચરણે ધરવા છોડ્યું હતું. નાના શેઠ, હું ગરીબ તમારા માલદાર મહેમાનો વચ્ચે આવું તો ખરાબ લાગે, એટલે મોડેથી આવી છું. દર વર્ષે આ જ રીતે આવતી રહી છું ને હાથમાંની ભેટ ચૂપચાપ તમારા ફોટા પાસે મૂકીને પાછી વળું છું. આજે તમે મળ્યા છો તો લ્યો, આ ગરીબની નાની ભેટને સ્વીકાર કરી લ્યો. ફરી ક્યારે આવીને તમારા ઘરનો ઉમરો નહીં અબડાવું. રાણી, એક તારી પૂજાથી તો પથ્થર બનીને બેઠેલો પ્રભુ પણ પ્રસન્ન થાય છે. જ્યારે તારી પૂજામાં તો પ્રેમ છે. હું જ પામર હતો કે આજ સુધી તારા પ્રેમને પારખી ન શક્યો. ચોર કહીને તને હડફટ કરતા રહ્યો. પણ હવે માફી નહીં માંગો, કારણ કે તું ચોર છે. તે મારું હૈયું ચોરી છે રાણી. આજ સુધી તું માત્ર રાણી હતી, રાણી રિક્ષાવાળી. પણ આજથી તું મારા હૈયાની પણ રાણી છે. નાના શેઠ. નાના શેઠ નહીં, અજય. રાણી બેટી, આજે ધંધો કરવાનો વિચાર છે કે પછી સુતા જ રહેવું છે? એ તો જરા ધોકો આવ્યો છે. બેટી, તું તો કહેતી હતી ને કે આજે તારે ખાસ વર્દીમાં જવાનું. અરે હા ચાચા, સારું થયું તમે યાદ દેવડાવ્યું. હું તો સાવ ભૂલી જ ગઈ હતી. ભૂલકડી કઈ નહીં. હા ડેડી, લગભગ બધા જ મહેમાનો આવી ગયા. ચાલો કેક કાપ. ડેડી એક 5-10 મિનિટ રાખજો. કેમ?
કોઈ ખાસ મહેમાન આવવાનું છે? હા. આ ચોર તારી ખાસ મહેમાન છે? રાણી તું અહીં? આજે તમારો જન્મદિવસ છે. તને અહીં આવવાનું આમંત્રણ કોણે આપ્યું? મારાથી રહેવાનું નહીં એટલે અહીં દોડ્યા હતી લાગતું એની ચોરી કરવા. ના ના, હું ચોર નથી. મારે મન તું ચોર હતી અને સદાય રહેવાની. રાણી, આપની વચ્ચે કોઈ સંબંધ નથી ને ફરી ક્યારે આંગને પગ ન મૂકતી. ચાલી જાય અહીંથી. Get out, get out. ભલે નાના, પ્રભુએ મંદિરમાં પગ મૂકવાની ના પાડી છે. હવે હું ક્યારે નહીં આવું. ક્યારે નહીં. Happy birthday. કંચન, આ અજય, આજ તારી ખાસ મહેમાન છે જેની તું રાહ જોઈ રહ્યો હતો? હા ડેડી, આ છે કંચન. કંચન મારા પિતાજી. નમસ્તે. ડેડી, કંચન આપણી મિલમાં કામ કરે છે. આપણી મિલમાં? હા, આપણી મિલમાં. તારા પિતાજી શું કરે છે? શું નામ છે એમનું? એ હવે આ દુનિયામાં નથી સર. એનું નામ કાંતિલાલ હતું. કાંતિલાલ? સારું સારું. Excuse that. હા. કાંતિલાલ, આ એ જ કાંતિ કે રહ્યો? તું રડી રહી છે? પાગલ. લાગે છે કે અમીરે ફરીથી ગરીબીને ઠોકર મારી. ખબરદાર! ખબરદાર! જો તું રડી છે તો દુનિયા રડવા વાળાને નહીં, હસવા વાળાને સાથ આપે છે. હસવા વાળાને. મારા ભાગ્યમાં તો માત્ર રડવાનું જ લખાયેલું છે કાકા. રડવાનું જ. નહીં, તું તો આજ પ્રમાણે રડતી રહીશ તો દુનિયા તને વધારે રોજાવે. તારા દુઃખ દુનિયા તારી સાથે હસશે. હસ, જોરથી હસ. હજી જોરથી હસ. હસ. કેમ છો રાણીબેન? મજામાં બલુભાઈ. બોલો હુકમ. 2 લીટર પેટ્રોલ આપો ઓઇલ ની સાથે. ઓકે. અરે હા, પણ કલ્લુભાઈ કેમ નથી દેખાતા? એ સામે બેઠો મારી ફિલ્મ ઉતારવા મારી ફિલ્મનું બજેટ લખે છે. અરે મને તો કંટાળો આવી ગયો છે. એકલાને બધું જ સંભાળવું પડે છે. પેટ્રોલ આપું, બિલ લખું, ગ્રાહકોને જોઉં, શું શું કરું મને કઈ સમજ પડતી નથી. શંકર, આજે તારી સજા પૂરી થાય છે. હવેથી આવા અવળા ધંધા છોડી દે, જેથી તારે વારંવાર અહીંયા આવવું ન પડે. અરે સાહેબ, આ શંકર સિક્કાને બહારની દુનિયાના રોટલા પચતા જ નથી સાહેબ. અરે સાહેબ, જ્યાં સુધી આપણને તમારી જેલના 2-4 માકડો નથી કરતા ને સાહેબ, ત્યાં સુધી આપણને ઊંઘ પણ નથી આવતી. અરે સાહેબ, તમારા લોકોની તો બદલી થાય, પણ આ શંકર સિક્કો તો સિક્કાની જેમ અહીંયા ને અહીંયા પરમાનન્ટ. લાવો સાહેબ, એ જ વાત પર એક સિગરેટ આપો. સરસ બેન છે સાહેબ. લો સાહેબ, માચી છે આપણી ભાઈ. મને લાગે છે કે તું સુધારવાનો નથી. અરે સાહેબ, આપણે આ જેલની સાથે સંબંધો બગાડવા નથી માંગતા સાહેબ. અરે સાહેબ, આપણું તો જીવવાનું પણ અહીંયા
અને આપણું તો મોત પણ આ જેલની 4 દીવારો વચ્ચે જ લખાણું છે સાહેબ. રજા આપો. અરે ઓ ભાઈ, પૈસા. છોકરી, તું આ શંકર સિક્કાને ઓળખતી નથી લાગતી? આજ સુધી આ શંકર સિક્કાએ કોઈ પણ રિક્ષા વાળાને પૈસા ચૂકવ્યા જ નથી. ને તું આ રાણીને પણ ઓળખતો નથી. એને પૈસા કેમ વસૂલ કરવા તે આવડે છે. છોકરી, આ શંકર સિક્કાના પૈસા તો આમાં છે. તારામાં હિંમત હોય તો આ ગાંઠ ખોલીને લઈ લે. લે. જે કઈ કેવું હોય પોલીસ સ્ટેશને કહેજો. ચાલો બેસો ને. ચાલો સાહેબ, આપણે સાસરે. ચાલો. અરે શંકર, તારે એને પૈસા આપવા જ પડશે. ફરીથી જો આવી દાદાગીરી કરી છે ને તો ખોસી દેશ જેલમાં. હા, ચાલ ઢીલા કર 2 રૂપિયા. આપી દે. લે. આભાર સાહેબ. રાણી, તું પણ ગુનેગાર છે. ગુનેગાર? ને હું? હા, જાણે છે, લાયસન્સ વગર રિક્ષા ચલાવી એ પણ એક ગુનો છે. જાણું છું, પણ શું કરું સાહેબ? આરટીઓ વાળા મને લાયસન્સ નથી આપતા. એ મારો ગુનો નથી, એ લોકોનો ગુનો છે. તમે મને રિક્ષા ચલાવવાનું લાયસન્સ અપાવી દો ને સાહેબ. લાયસન્સ અપાવવું એ અમારું કામ નથી. તમને લાયસન્સ માંગવાનું લાયસન્સ છે ને લાયસન્સ અપાવવાનું લાયસન્સ નથી. એ તો કમાલ કહેવાય સાહેબ. રાણી, હું તારા ભલા માટે કહું છું, મારું માન અને રિક્ષા ચલાવવાનું છોડી દે. છોડી દો? આ તો મારું રોટલા રણવાનું એકમાત્ર સાધન છે. એ હું છોડી દઈશ તો હું મારું પેટ કેવી રીતે ભરીશ? નહીં સાહેબ, નહીં. એવું ક્યારે નહીં બની શકે. લાગે છે તું સીધી રીતે નહીં માને. મને એમ હતું કે હું તને ચેતવણી આપીને છોડી દઈશ, પરંતુ તારા પર દયા ખાવાની કોઈ જરૂર નથી. વગર લાયસન્સે રિક્ષા ચલાવવા બદલ તારા પર કાયદેસર કેસ કરવો પડશે. આરોપી રાણી, તારા ઉપર આરોપ છે કે તું લાયસન્સ વગર રિક્ષા ચલાવે છે. કોર્ટ એ જાણવા માંગે છે કે તે આવો ગુનો શા માટે કર્યો? સાહેબ, હું ગુનેગાર નથી. મને લાયસન્સ જોઈએ છે, પણ આજે મને લાયસન્સ નથી આપતા. સ્ત્રી સલામતીના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ આવા લાયસન્સ આપવામાં આવતા નથી. આના કરતા તું અન્ય ધંધો કેમ નથી કરતી? કરી જોઈએ તો સાહેબ. જ્યારે હું નાની હતી ત્યારે બૂટ પોલિશ કરવાનું શરૂ કર્યું. સાહેબ, કહેવાય છે કે દરેક દાણા ઉપર ખાવા વાળાનું નામ લખ્યું હોય છે, પણ મારું નામ ક્યારેક નીકળતું તો ક્યારેક નહીં. જીવવા માટે મારે કાળી મજૂરી કરવી પડતી હતી તો ક્યારેક ફેરી. સમય વીતતો ગયો. આખાની આંગણેથી બાળપણે વિદાય લીધી ને જુવાની આવીને ઉભી રહી. એ સાથે લોકોની આંખો દામના બદલામાં મારો દેહ માંગતી હતી. મારી આબરૂ બચાવવા હું હાથ છોડાવી ભાગી નીકળી. જિંદગીમાં પહેલી વાર મને મરવાનો વિચાર આવ્યો. રહીમ ચાચાએ મને બચાવી. એમને મારી દયા આવી ને મને રિક્ષા ચલાવતા શીખ્યું. સાહેબ, સ્ત્રી નોકરી કરી શકે છે, ડોક્ટર થઈ શકે છે, દેશની વડાપ્રધાન થઈ શકે છે, તો હું રિક્ષાવાળી શા માટે ન થઈ શકું? આ
આ દેશમાં સ્ત્રીઓને મોટર ચલાવવાનું લાયસન્સ અપાય છે અને રિક્ષા બની પોતાનું શરીર વેચવાનું લાયસન્સ અપાય છે, તો મને રિક્ષા ચલાવવાનું લાયસન્સ શા માટે નથી આપતા? ગરીબી હટાવવાના પોસ્ટરો તમે ઠેર ઠેર લગાડો છો, જ્યારે હું જાત મહેનત કરી જીવવા માંગુ છું. રિક્ષા ચલાવવાનું લાયસન્સ એ મારે માટે જીવવાનું લાયસન્સ છે સાહેબ. રાણી, કોર્ટને તારા તરફ સહાનુભૂતિ છે. સાથે સાથે કોર્ટે નિર્ણય પર આવી છે કે તું ગુનેગાર નથી. હું આરટીઓને એવી ભલામણ કરું છું કે એ તને કામ ચલાવ લાયસન્સ આપે. એ દરમિયાન જો તું એક આદર્શ રિક્ષાવાળી પુરવાર થઈશ તો તારું લાયસન્સ કાયમી કરી આપવામાં આવશે. જગતું સાંભળ્યું? પેલો શંકર દાદો છે ને જેલમાંથી છૂટ્યો છે. શું? હા, અને આપણી સાથે કામ કરતી કંચન છે ને, એ શંકરનો માલ છે. જાણું છું અને જાણું છું. તું એક કામ કર. બોલ. આજે રજા છે, મિલમાં કોઈ નહીં હોય. તું અજય શેઠના નામે ગમે તેમ કરીને કંચનને ત્યાં બોલાવ. બાકીનું હું સંભાળી લઈશ. જરૂર લઈ આવીશ જગ્ગુ, પણ તારા પછી થોડો પ્રસાદ હું લઈશ. હો, અરે પ્રસાદ તો વેચીને જ ખવાય ગાંડા. ચાલ ભાગ. કન્યા તું? હા, નાના શેઠે આજે તમને મિલમાં બોલાવે છે. હું રિક્ષા લઈને આવ્યો છું. પણ કંચન, આજે તો મિલમાં રજા છે. જરૂર કોઈ કામ હશે માં. એ વગર ના બોલાવે તો સારું. જઈ આવ. ચલ વનિયા. હા, હું. કંચન ક્યાં છે? કંચન ઘરમાં નથી. ક્યાં ગઈ છે? એ જાણીને તારું શું કામ છે? શું કામ કારણ વગર હેરાન કરે છે અમને? ચાલો જાય છે. આ શંકર સિક્કો અહીં આવ્યો છે પોતાની મરજીથી અને જશે પણ પોતાની જ મરજીથી. સમજી? કંચન ક્યાં છે? નહીં કહું. એમ નહીં કે ક્યાં છે? એ મિલમાં ગઈ છે. મિલમાં? નાના શેઠના નામે તો મને અહીં બોલાવી એમ જ ને. હું તારો ઈરાદો સમજી ગઈ છું. અરે વાહ, તું તો ઘણી સમજદાર છે. સારું થયું કે તું મારો ઈરાદો સમજી ગઈ. સીધી રીતે જવા દે ને તો ચીસ પાડીશ. ચીસ પાડીશ? હા, સરસ. મારી આબરૂ બચાવી છે. આજે તું સમયસર ના આવી હોત તો હું કોઈને મોં બતાવવા લાયક ના રહેત. મેં તો મારી ફરજ બજાવી છે. ચાલ, હું તને ઘર સુધી મૂકી આવું. આજ તારું ઘર છે ને? હા, બસ ત્યારે
હું જાઉં છું. ના એમ નહીં, ચાલ મારી સાથે. આવ ને. ચાલ. આવ. બેસ. આવી ગઈ દીકરી? અરે આ શું થયું તને? ને આ કોણ છે? આને મારી લાજ બચાવી છે માં. નાના શેઠને નામે જગુએ મને ત્યાં બોલાવી હતી. મારી લાજ લૂંટવા માંગતો હતો. આ સમયસર ત્યાં ના પહોંચી હોત તો આજે તારી દીકરીને જીભ કચરીને જીભ દેવાનો વારો આવ્યો હોત. દીકરી, તે જે કર્યું છે એનો પાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. એમાં પારસાનું માનવાનું માં. મેં જે કર્યું છે એ કદાચ કંચનને પણ કર્યું હોત, તમે પણ કર્યું હોત. શું નામ છે તારું? રાણી. મારી પણ એક દીકરી હતી, એનું નામ પણ રાણી જ હતું. તારા મા બાપ શું કરે છે? ક્યાં છે એ? ક્યાં છે એવું નથી જાણતી માં. નાનપણથી જ અમે વિખૂટા પડી ગયા હતા. બાપુ શહેરમાં કમાવા આવ્યા, પછી જાણે અમને ભૂલી ગયા. મેં પાછા ફર્યા ને એમને કોઈ સમાચાર આવ્યા. બાપુના ગયા પછી નિરાધાર મા પર શું વીત્યું એ મારું મન જાણે છે. બાપુ નહોતા એટલે પૈસાના અભાવે મારી મા મને નિશાળમાં દાખલ ન કરાવી. પેટનો ખાડો પૂરવો, ગાંધોતા તાપમાં એ કાળી મજૂરી કરતી હતી. સૌના મેના ટોળા સહન કરતી હતી, ગંદી વાતો સહન કરતી હતી. એટલે પિતાને શોધવા હું શહેરમાં આવી. માને પૂછ્યું હોય તો ના પાડે. ત્યારે એક રાતે એની સૂતી મૂકી પિતાનો ફોટો લઈને શહેરમાં આવી. શહેરના પથ્થરે પથ્થરને પૂછ્યું પણ પિતાનો પત્તો ન માર્યો. એટલે ગામડે પાછી ગઈ. તારી માં એ ગામ અને ખોરડું છોડીને ચાલી રહી હતી. હા હા, પણ તમને આ વાતની શી રીતે ખબર પડી? કારણ કે હું જે હાથ પાકી માં છું દીકરી. મારે માં તો બહુ સારું થયું માં. વર્ષોથી વિખૂટી પડેલ તારી દીકરી તને મળી ગઈ. તે મને આજે મારી બહેન માં હું રિક્ષા ચલાવીને કમાઉં છું. મારું નાનકડું ઘર છે ને એ ઘરનો આંગણો વર્ષોથી તારી રાહ જોવે છે. માં ચાલ, માં ચાલ. માં જતા પહેલા એટલું કહેતી જા કે પેટની ચણીની જેમ તે તને ઉછેરી મોટી કરી. તને તો દીકરી જેવા તારી રાણી મળી ગઈ. પણ તું ચાલી જઈશ. તું ઘરમાં આવતાની સાથે બહુ કહીને કોને બોલાવીશ? બેટા, બેટા, તું તો મારી દીકરી છે, મારી. અને મેં તો તને હંમેશા મારી રાણી જ કરી છે. રાણી મારે તો એક નહીં, મારી તો બબ્બે દીકરી છે બેટા, બબ્બે. રાણી, તને તારી માં મળી ગઈ ને મને તારા જેવી બહેન. શું આપણે બંને બહેનો સાથે ના રહી શકીએ? એક જ ઘરના છાપરા નીચે, એક જ માની છત્રછાયા નીચે ના રહી શકીએ? શા માટે ના રહી શકીએ કંચન? આપણે એક જ માના મનમાં સમાયા છીએ, તો શું આ ઘરમાં ના સમાઈ શકીએ? આજથી આપણે સાથે રહીશું, સાથે જ. બેટા, કાકા, વર્ષોથી વિખૂટી પડેલી મારી માં આજે મને મળી છે. મને એક બહેન પણ મળી છે. કાશ મને મારા બાપુ મળી ગયા હોત તો મારા જેવી ખુશ નસીબ આ દુનિયામાં કોઈ ન હોત. કાકા, કોઈ ન હોત. આ દુનિયામાં વધારે પડતું હસવા વાળાને જ એક વાર દુનિયામાં રડવું પડે છે. મનુષ્યનું ધારું ક્યાંય થતું નથી. ચાલી જાઓ, ચાલી જા તારી દુનિયામાં, ચાલી જા તારી દુનિયામાં, ચાલી જા તારી દુનિયામાં. क्या कंचन ની जगह તમારી બહેન દીકરી હોત તો જગુને તો તમે પાછી નોકરી અપાવી શકશો, પણ એક સ્ત્રીની લૂંટાયેલી લાશ તમે પાછી આપી શકશો? ભાઈઓ, શું તમે બધા એમ ઈચ્છો છો કે આવા જગુઓ આ જ રીતે તમારી બહેન દીકરીઓની લાશ લૂંટે?
તમારી વાત સાચી છે બેન. ચલો ભાઈઓ, સૌ કામ પર ચડી જાઓ. ચલો શેઠ, હું તને જોઈ લઈશ. ક્યાં આવજો તારા બાપે? ક્યાં આવ? રાણી, મેં તને ઓળખવામાં ભૂલ કરી હતી. ત્યારે કામદારોને સમજાવ્યા, કંચનની આબરૂ બચાવી. ના ના, મારે એક વહેમ રાખીશ. કયો? જન્મદિવસની પાર્ટીમાં મેં તારું અપમાન કર્યો હતો. હું મારી એ ભૂલ સુધારવા માંગુ છું. મારી સાથે બેસીને ચા પીશ? બે જોડે બિસ્કિટ. હા, ચોકલેટ બિસ્કિટ. કેમ કઈ બોલતી નથી? તમે ક્યાં કઈ બોલો છો? મને તો હતું કે મારી આંખોમાં લખાયેલા અક્ષરો તું વાંચી લઈશ. નાના શેઠ, હું અબૂઝ છું. અક્ષર વાંચવાની મારામાં આવડત નથી. શું કહે છે એ અક્ષરો? એ જ કે તું ચોર છે. હા, તે મારું હૈયું ચોર્યું છે. તારું નામ મારા હૃદયના ધબકા સાથે વણાઈ ચૂક્યો છે. મારું મન, મારું રોમ રોમ સતત તારું સાનિધ્ય ચમકે છે. શું આનું નામ જ પ્રીત છે? હા, અચાનક શું થયું રાણીને? અત્યારે ક્યાં ગઈ હશે? રાણી, નાના, તમે હેમ કેમ તો છો ને? તમને ક્યાં વાગ્યું તો નથી ને? મને શું ખબર નહોતું. ભગવાનનો પાડ માનો કે તમે બચી ગયા. બચી ગયા? પણ મારા માથાનો વાર તમે ફાટી ગયા. શું? અરે આવું ક્યારે ન કરતા. રાણી શા માટે આવી ત્યાં જાય? મને તો નાનું આવવું સમજાવ્યું ડેડી, કે નાનું કહેવું. જરૂર ચોરી કરવા આવી હશે. નહીં ડેડી, એને ચોર માનીને આપને ક્યાં સુધી એનું અપમાન કરીશું? તમે ભૂલો છો ડેડી કે એણે આપની મિલની આબરૂ બચાવી છે. એનું સન્માન કરવું જોઈએ. સાંભળી લે જગ્ગો, આ શંકર સિક્કો છે ને, કસમ ધંધાની મરદની દોસ્તી કરે છે, કાયરની નહીં. સમજો? જો એ વાત ખોટી છે કે ત્યાં કંચનની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી? હા, શંકર દાદા, તમે પણ લોકોની વાતોમાં આવી ગયા? આવી ગયા ને લોકોની વાતોમાં? અરે આ બધું જુઠ્ઠાણું છે, જુઠ્ઠાણું. તમારા સોગંદ ખાઈને કહું છું. સાચી વાત તો એ છે, અજય શેઠની નજર કંચન ઉપર છે, અને હું તમારો દોસ્ત હોવાને લીધે એણે રાણી રિક્ષાવાળીની મદદથી મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એમ? હા. જો તારી વાત સાચી જ હોય તો દોસ્ત મેલા હાથ. હવે જોજે દોસ્ત, હું અજય અને રાણી રિક્ષા વાળીને બંનેને બરાબર ઠેકાણે લગાડી દઈશ. કેવી રીતે? જો ભાઈ, જ્યાં સુધી આ પેટ્રોલ આ ટાંકીમાં નહીં જાય ને બરાબર, ત્યાં સુધી આપણી ખોપડી બી બરાબર કામ નથી કરતી. સમજો? એટલા માટે થોડો સાહેબ મને વિચાર કરવા. અરે શંકર દાદા, તો પછી કયો શુભ વિચાર? બે વિચાર કરો.
ત્યાં જ રાતે ગૌતમ અને રમેશ પેટ્રોલ લઈને જશે અને રાણી રિક્ષા વાળીની રિક્ષાને પેટ્રોલ થી આગ લગાડીને ખતમ કરી દેશે. વાહ દાદા વાહ, માની ગયો તમારી બુદ્ધિને. શું પેટ્રોલ થી પેટ્રોલ નું કામ કાઢ્યું છે? નહીં રે રિક્ષા કે નહીં રે રિક્ષા વાળી? બલ્લુ, આજે હું તને સસ્પેન્સ વાર્તા સંભળાવું. સસ્પેન્ડ એટલે ગુનો કર્યા પછી. એ નહીં, સસ્પેન્સ એટલે રહસ્યમય. સમજ છે નહીં બોલ. હા, અમાસની રાત હતી. સુકાયેલા રોટલા જેવો ચંદ્ર હતો. અમાસની રાતમાં તે ચંદ્ર હોય? તું વચ્ચે નહીં બોલ. નિયમની લિબર્ટી લેવી પડે. થોડી સ્વતંત્રતા સમજ. વચ્ચે નહીં બોલ. ઘોર અંધારું હતું. વાતાવરણમાં સ્મશાન જેવી શાંતિ હતી. હા, પછી 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 બેવડા ધીમે ધીમે દબાતે પગલે આગળ વધી રહ્યા હતા. ચહેરા ઉપર ભયાનકતા હતી અને હાથમાં ખુલ્લું ખંજર હતું. ખંજર? હા, જાણે જીવતો જાગતો યમદૂત જેની આંખોએ ચારે તરફ તે જોઈ રહ્યો હતો. હા, સામે એક ખૂબસૂરત હસીના સૂઈ રહી હતી. એને તો ખબર નહોતી કે માથે મોત ગમતું હશે. એ શેતાને ખંજર ઉગામ્યું અને ખંજર ઉપર ચાંદનીનું અજવાળું પડતા તે ચમક્યું અને બીજાએ બલ્લુ નહીં, બલ્લુ નહીં, મને નથી સાંભળવી આ સ્ટોરી, મને નથી સાંભળવી. બલ્લુ જો મારું દિલ ધડધડ કરે. દાદા દાદા, તમારો પગાર તો અટકાવવામાં આવ્યો છે. અટકાવવામાં કેમ? નાના શેઠનો હુકમ છે. તમે એમને મળો. નાના શેઠ, શું છે? તમે મારો પગાર અટકાવ્યો છે? હા, અટકાવ્યો છે. કેમ? તમારું કામ જોતા લાગે છે કે તમે તમારા અપાતા પગારને લાયક નથી. પણ કામમાં તો હું બરાબર ધ્યાન આપું છું. હા, કામમાં તો ધ્યાન આપો છો, પણ પ્રેમમાં ધ્યાન આપતા નથી. જી જી, પ્રેમ એ મારો અંગત પ્રશ્ન છે. પ્રેમ અંગત નથી હોતો, પરસ્પર હોય છે. વેલ એનીવે, અમને તમારા કામથી સંતોષ છે, એટલે આ મહિનાથી તમારો પગાર વધારવામાં આવ્યો છે. આભાર નાના શેઠ. ગણી લેજો. મને વિશ્વાસ છે બરોબર હશે. પ્રેમ અને પૈસાની બાબતમાં ખાતરી કરી લેવી સારી. ગણી લો. સાંજના 6 વાગે મને લો ગાર્ડન પાસે મળશો. શું જવાબ છે તમારો? આજે તો મારા કંચનબેન ખૂબ જ આનંદમાં છે ને. શું વાત છે? હું તો રોજ જ આનંદમાં હોઉં છું. હા, પણ આટલી નહીં. આજે તો હૈયાનો આનંદ છલકાઈને હોઠ સુધી આવી ગયો છે. હોઠ મલક મલક થાય છે. જરૂર તું કોઈને મળવા જાય છે રાણી. તે કોઈને પ્રેમ કરે છે? શું નામ છે એનું? નામ મારે હૈયે છે, પણ કહેતો ખરી તું જેને મળવા જાય છે એનું નામ શું છે? કોણ છે? વખત આવે જરૂર થઈ. અત્યારે તો પ્રેમનો અંસાર મળ્યો છે. ઇકરાર નથી થયો. ક્યાં મળવાના છો? લો ગાર્ડનમાં. ચાલ, હું તને લઈ જાઉં રિક્ષામાં. ચાલ. કમાલ છે, તારા અહીંયા હજી આવ્યા કે નહીં? આવતા જ હશે. પણ તું અહીં શું કરે છે જાણે? વાહ જોઉં છું. કોની? તારા એની મળીને જઈ. રાણી, તને કામમાં ખોટી થશે જાણે.
અરે ભાઈ કામ તો રોજ ચાલે છે. જોઉં તો ખરી કે જીજાજી કેવા છે. માણસ જેવા માણસ છે, એમને માથે શિંગડા નથી. ગધેડાને માથે પણ શિંગડા નથી હોતા. ગધેડા છે તેમને? તો શું, મારી આ રૂપના અંબાર જેવી બહેનને રસ્તા પર વાટ જોડાવે છે. આવવા દે એમને. આજે તો હું ખબર લઈને જ રહે. આ રિક્ષા ખાલી છે? કેમ, ક્યાં જવું છે? મારી માં બીમાર છે, એને હોસ્પિટલ લઈ જવી છે. માં બીમાર છે? હા. ભલે કંચન, તારા એને ફરી કોઈ વાર મળી. ચાલો જલ્દી ચાલ. અહીંયા આવ્યા ત્યાં સુધી તો તમે ચૂપ રહ્યા. હવે તો કહો, મને અહીંયા શા માટે બોલાવી છે? મારે તને એક પ્રશ્ન પૂછવું છે કંચન. તો પૂછો ને. પૂછાશે, પણ એનો જવાબ વિચારીને આપજે. કારણ કે તારી હામાં મારું જીવન છે ને તારી નામાં મારું મોત. પરિણામ તો કહો છો, પણ પહેલા પ્રશ્ન તો પૂછો. હું તને પ્રેમ કરું છું કંચન. તારી સાથે પરણવા માંગુ છું. અજય, આ પ્રશ્નનું પરિણામ તો મેં પણ વિચારેલા. એટલે તું પણ એ જ છે જે હું છું? હા અજય, પણ હું સમજાવું છું. તમે રા માલિક ને હું નોકર. તમે અમીર ને હું ગરીબ. આપણા બંને વચ્ચે આપ ધારાનું અંતર છે. આપણા અંતર એક છે તો આ અંતર કઈ હિસાબમાં નથી કંચન. પણ એક થવા માટે કદાચ આપણે જગત સામે લડવું પડશે. બોલ, હિંમત છે કે પછી ડરની મારી મારો સાથ છોડી દઈશ? કહું? કહે. તારી હિંમતને સાથ દેવા માટે અને તારા રૂપની પૂજા કરવા માટે. હા, તમારે હવાલે કરવા આવી છું. એમને મારા પર હુમલો કર્યો છે. મારા કાકાને પણ સખત ઘાયલ કર્યા છે. મારે મારા કાકાને હોસ્પિટલ ભેગા કરવા છે સાહેબ. બાકીની વિગત હું પછી આવીને કહીશ. કાળુભા, આ બંને હરામખોરોને હવાલાતમાં બંધ કરી દો. લઈ જાઓ એમને. ચાલો, થોડા દિવસ કમાવાની ચિંતા મટી. મને મારી ચિંતા નથી ડોક્ટર સાહેબ, મારા કાકાની ચિંતા છે. કેમ છે તેમને? પ્રાથમિક સારવાર તો મેં એમને આપી છે, હા, પણ માથામાં સખત માર વાગવાને કારણે એ હજી બેહોશ છે. પણ હા, બને તેટલું જલ્દી એમનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન? તેમને બચાવી લો ડોક્ટર સાહેબ. કોઈ પણ હિસાબે મારા કાકાને બચાવી લો. ચિંતા ના કરો બહેન, હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. હા.
પણ પહેલા તમે ઓપરેશનના પૈસા ભરી જાઓ. કેટલો ખર્ચ આવશે ડોક્ટર સાહેબ? લગભગ 3,000 રૂપિયા આવશે. આ લે 3,000 રૂપિયા. મુદ્દલ અને વ્યાજ આપી દેજો ને તમારે રિક્ષા લઈ જજો. હા, આજ સુધી ગીરવે રાખેલી વસ્તુઓ કોઈ છોડાવી ગયું નથી, તો આજ શું છોડાવી જશે? ડોક્ટર સાહેબ, આ લો 3,000 રૂપિયા ને જલ્દીથી મારા કાકાનું ઓપરેશન કરી દો. ધીરજ રાખો બહેન, ધીરજ રાખો. ઓપરેશન આટલું જલ્દી ન થાય. તમે કામ કરો, ઓફિસમાં પૈસા જમા કરાવી દો અને ઓપરેશન આપણે કાલે સવારે કરીશું. એટલે તમે કાલે સવારે આવજો. ઓકે, ચાલો સિસ્ટર. તમે સવારે મારી આ રિક્ષા. હા રાણી બેટી, અમે સૌને મળીને છોડાવી લીધી છે. ચાચા, બેટી, મને એ ન સમજાયું કે પાગલના ઓપરેશન માટે તે તારી રોજીરોટી ગીરવે મૂકી. લોકોની નજરમાં એ પાગલ હશે ચાચા, પણ મારા માટે મમતાની મૂર્તિ છે. આ શહેરમાં આવી ત્યારે સાળાએ મને હાસ્યનો જ માર્યો હતો. એ વખતે એમણે જ મને આશરો આપ્યો હતો. બેટી, તે જે કંઈ કર્યું છે તે સારું કર્યું છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે તેમને પારતા ગયા. રિક્ષા ગીરવી મૂકતા પહેલા તેમને વાત ન કરી. સડક પર તારી સાથે ચાલનારાઓને શું તે જુદા ગયા? ચાચા, એવું ન બોલો ચાચા, એવું ન બોલો. હું તમને તકલીફ આપવા નહોતી માંગતી. મેં તને મારી બેટીની જેમ ગણી છે. બેટી, જે સડકના સાથી છે એ તારા સુખ દુઃખના સાથી છે. ચાચા, 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 આજે મને ખાતરી થઈ છે કે હું એકલી નથી. તમે સૌ મારી સાથે છો. તમારા સૌનું રોજ હું ક્યારે નહીં ભૂલું, ક્યારે નહીં ભૂલું. શંકર દાદા, શું વિચાર કરો? ઊંઘ નથી આવતી? ઊંઘ તો મારી તે દિવસથી હરામ થઈ ગઈ છે જગ્ગુ, જ્યારથી રાણી રિક્ષા પાડીએ પથ્થરની વચ્ચે મારું અપમાન કર્યું. ભલ ભલાના માથા ઝુકાવનારા શંકર સિક્કાની સાથે એને વેર બાંધ્યું. સાચી વાત શંકર દાદા, આજે એના જ કારણે સમાજમાં મારે નીચે જોવાનું થયું અને આજે આપણા ભોગે સમાજમાં પોતાનું માથું ઊંચું કરીને ફરી રહી છે. જગ્ગુ, ઊંટને જ્યાં સુધી પહાડની નીચે ન લાવો ત્યાં સુધી એમ જ સમજતો હોય છે કે દુનિયામાં એનાથી ઊંચું કોઈ જ નથી. મોટા મોટા પહાડને ડૂબાડી દેવા માટે તોફાનનું એક જ મોજું પાછો છે જગ્ગુ. હું જાણું છું કે એ સિંહણ છે અને સિંહણ છે તો હું પણ વાઘ છું જગ્ગુ. એ સિંહણે આ વાઘને ઘાયલ તો કર્યો છે, પણ ઘાયલ થયેલો વાઘ પોતાના દુશ્મનને ક્યારેય જીવતો નથી છોડતો જગ્ગુ. હવે જોઈએ છે કે આ વાઘ અને સિંહણની લડાઈમાં કોણ જીતે છે, એ સિંહણ કે આ વાઘ? હવે છોડને માથા પર ને સુઈ જથાની માની નથી સુવાની. પહેલા જવાબ દે, તે તારી રિક્ષા ગીરવી શું કામ મૂકી? નિશી મરી ગઈ હતી તે મને પારખી ગણી એમ જ ને? ના ના કંચન, પણ એટલી રકમ તી તાત્કાલિક ક્યાંથી લાવવાની હતી? અરે હા, આજે તું તારાઓને મળી? હા, તું ગઈ કે તરત જ આવ્યા. શા માટે બોલાવી હતી? એ મને પરણવા માંગે છે. અને તો હું પણ. એને તારો હાથ આમ હાથમાં લીધો હશે, આંખોમાં આંખો પરોવીને પૂછ્યું હશે, કંચન, હું તને ચાહું છું, તારી સાથે પરણવા માંગુ છું. નહીં, એમણે મને કહ્યું, કંચન, તારી હામાં મારું જીવન છે ને તારી નામાં મારું મોત. આપની માટે કોઈ મરવા તૈયાર છે એ સાંભળવું કેવું સારું લાગે છે ને? એક દિવસ તને આવું સાંભળવા મળશે, પણ મારા હૃદયની વાત તો એવું જાણતા જ નથી. આવી બાબતોમાં તો પુરુષે જ પહેલ કરવી જોઈએ. લાગે છે તારા વાળી શરમાય છે. તું એને પતો લખ. અરે પણ મને લખતા વાંચતા આવડતું નથી.
એમ કર, હું લખી આપું છું. અત્યારે નહીં તો શું? શુભ કામમાં મોડું ના કરાય. અરે ચલ લખાવ. ના ના લખાવ તો લખ. ના ના પ્રેમ પત્ર લખાવે છે કે નોકરી માટેની અરજી કરે છે? પણ આવો મેં કોઈ દિવસ લખાવ્યું નથી. પણ હું મદદ કરું છું ને. શું નામ છે એનું બોલ. ના અચ્છા હા તું રોજ એમને મળે છે. તારી મિલ માલિકના દીકરા છે? હા તો લખ અજય. બરોબર છે ને? ખાલી અજય લુખું લાગશે રાણી. તો શું લખાવું? તું જ કે ને. એમ લખું પ્રિય અજય. તું એમ કર, આખો કાગળ તું જ લખી દે. ભલે. પ્રિય અજય, હું તમને ચાહું છું. પહેલી વાર જોયા ત્યારથી ચાહતી આવી છું. મને લાગે છે કે ભાવોભાવથી આ પ્રીતને હું મારા હૃદયમાં સંગ્રહીને બેઠી છું. પણ તમારી સામે મોં ન ખોલી શકી. મન હર પળે તમને મળવા ઝંકે છે. ક્યારે મળશો? ક્યારે? નિકેતન, તમારી માત્ર તમારી. અરે તે તો આ પત્ર એવી રીતે લખ્યો છે કે જાણે તારા જ પ્રિયને લખ્યો હોય. લાવ, હું એમને હાથો હાથ પહોંચાડીશ. નાના છે રાણી તું? હા હું હા આપો આવી છું. આ શું છે? પત્ર. પત્ર? કોનું પત્ર? વાંચશો એટલે સમજી જશો. નિસ્તન તમારી, માત્ર તમારી. પ્રેમ પત્ર તો તે રાણી સાથે મોકલ્યો, પણ મારી આંખો તારા અક્ષરો ઓળખી ગઈ છે. કંચન, કંચન ક્યાં છે? જી, એમની તબિયત સારી નથી એટલે હમણાં જ ઘરે ગયા છે. તબિયત સારી નથી? શું છે? મારી તબિયત સારી નથી. હું કોઈને મળવા માંગતી નથી. મારી માટે કોઈ પૂછે તો કીધું હું દવા. તારા ગયા પછી અજય આવ્યા હતા, એ લખી ગયા છે. એ મારા માટે વાંચી સંભળાવ. વાંચી સંભળાવ ને. પ્રિય, અતિ પ્રિય, મારા જીવનનો પ્રથમ પ્રેમ પત્ર મળ્યો. વાંચતાની સાથે જીભેથી તારું નામ સરી પડ્યું. દોડતો બહાર નીકળ્યો, પણ હાયરે નસીબ તું ચાલી ગઈ હતી. તારે ત્યાં આવ્યો તો પણ તું ન મળી. તને સતત જોવા જંગથી મારી આશા ભરી આંખોથી ઓછળ ન રહેતી. ને હા, તારી જાતને જાળવજે, એના પર મારો અધિકાર છે. ત્યારે મળીશ. આજે રાતે સમૃદ્ધ થઈને આવીશ કે પછી કાલે? નિકેતન, તારો જ, માત્ર તારો અજય. તો કઈ સમજી, એ પણ મને પ્રેમ કરે છે. પત્ર વાંચતાની સાથે જ
એમના મોહેથી પ્રથમ મારું નામ નીકળ્યું. એ મને શોધવા બહાર આવ્યા હતા, પણ હું થોડી શરમ ને બીકને લીધે ત્યાંથી ભાગી છૂટી હતી. પણ એ અહીંયા આવ્યા. ઓહ કંચન, આજે હું બહુ જ ખુશ છું. લાગે છે ભગવાને મારો પાલવ જીવનના તમામ સુખોથી ભરી દીધો છે, તમામ સુખોથી. બાપુ, મારા બાપુ. બાપુ, હવે કેમ લાગે છે તમને? ઠીક છે, પણ તું કોણ છે? હું તમારી દીકરી છું, રાણી. મારી દીકરી? હા. રાણી? રાણી? હા હા હા, મારી દીકરીનું નામ રાણી છે. તું પણ તું નથી. હા, પણ તું નથી. મારી દીકરી તો રાણી તો આ છે. આ છે, આમાં છે. મારી રાણી આમાં છે. બાપુ, એ હું જ છું. આંખાને આંગણે જોવાની આવી એટલે તમારી આંખોને અંતર મને ન ઓળખી શક્યા. પણ બાપુ, હું તમારી રાણી છું. તમને શોધવા હું અમદાવાદ આવી હતી. આપણે મળ્યા, પણ ન મળવા બરોબર. આ ફોટો ન હોત તો આજે હું તમને ન ઓળખત. ને આજે આપણે મળ્યા ને તમે મને ન ઓળખી. બાપુ, હું તમારી રાણી છું, હું તમારી દીકરી છું. બાપુ, મેં તને કહ્યું કે હું તને ઓળખતો નથી. રાણી બનીને તું મારી રાણીને મારી પાસેથી આંચકી જવા માંગીશ? ચાલી જા, ચાલી જા અહીંથી. સદરદાસ, આ શું? તમે આને ન ઓળખી? અરે આ એ જ છોકરી છે જે તમને અહીં સુધી લાવી, તમારા ઓપરેશન માટે 3,000 ખર્ચો કર્યો. આજે એ ન હોત તો કદાચ તમે ન હોત. એમ? ડોક્ટર, ક્યારેક પારકાઓ પાસેથી જે મળે છે તનાવ પાસેથી પણ નથી મળતું. ડોક્ટર, હું પારકી નથી બાપુ, હું તમારી દીકરી છું. 15 વર્ષોનું ગાંઠ આપણી વચ્ચે દિવાલ બનીને ઊભું હતું. આજે ડોક્ટર સાહેબે તમને ઘરે જવાની રજા આપી છે. તમે આપણા ઘરે ચલો, ત્યાં તમને બધી વાત સમજાશે. બાપુ ચાલો. બાપુ, કોણ આવ્યું છે? રાણીના બાપુ તમે, રાણીના બાપુ તમે, બાપુ, રાણીના બાપુ તમે ક્યાં ચાલી ગયા હતા? ક્યાં ચાલી ગયા હતા? કેમ અમને ભૂલી ગયા હતા? ગોમતી, ગોમતી, આપણી રાણી ક્યાં છે? ગોમતી, તમને લઈ આવી છે ને? તમને લઈ આવી છે ને? આજ આપણી રાણી છે. તમે એની ન ઓળખી? આપણી રાણી તો નાની હતી. રાણી છે નાની. સમય તમારી બી થમી ગયો હતો, પણ એના માટે નહીં. બાપુ, બાપુ, મને અંતરની આંખોથી ઓળખવાનો તો પ્રયત્ન કરો. હું તમારી દીકરી છું. બાપુ, હું તમારી દીકરી છું. મારી દીકરી. કંચન મારા બાપુ છે. મારા બાપુ. આ રાણીના બાપુ છે. સુંદર, આ બેગમાં 2 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા જુગારમાં જીતેલ અને 1 લાખ રૂપિયા બેંકની કેશમાંથી મેં 1 રાત માટે ઉચાપત કરેલા. આટલી મોટી રકમ ઘરમાં રાખી સારી નહીં. એને તું સાચવજે. મારા પર વિશ્વાસ રાખ કાંતિ. આ તારા પૈસા અનામત છે મારી પાસે. આવતીકાલે તને તારી અનામત જરૂર પાછી મળી જશે. મારા પિતાનો આચારો છે. આ તું શું બોલે છે દીકરી? કોણ છે તું? હું કોણ છું? શું તમારું નામ સુંદરદાસ નથી?
જેના 2 લાખ રૂપિયા હજમ કરી ગયા એ કાંતિલાલને નથી ઓળખતા? કાંતિલાલ? કાંતિ? એટલે તું કાંતિલાલની દીકરી છે કંચન? હા, હું એ જ કાંતિલાલની દીકરી છું, જે તમારી લીધે આત્મહત્યા કરી હતી કારણ કે તમે રૂપિયા લઈને નાસી ગયા હતા. નહીં દીકરી, મેં તારા પિતાની હત્યા નથી કરી. જે માણસને કારણે તારા પિતાએ આત્મહત્યા કરી તે જ માણસે મારા ઉપર હુમલો કર્યો અને પાગલ બન્યો. જે સમય આટલા વખતે આપણને આજે અહીં મેળવ્યા છે તેને જ સમય એક દિવસ સાચા ગુનેગારને આપણી સામે લાવશે. વર્ષો પછી પાછી મળેલ મારી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે સાચા ગુનેગારને હું તારી સામે લઈ આવી. કંચન, કંચન, હવે તબિયત કેમ છે? ઠીક છે, હું તમારી પાસે જ આવતી હતી. હાલો. શું છે? રાજીનામું? શા માટે? હું તમારાથી દૂર રહેવા માંગુ છું. મારાથી દૂર? પણ કેમ? કારણ કે રાણી તમને ચાહે છે. તો રાણી ભલે મને ચાહે પણ હું એને નથી ચાહતો. ના ના, એવું ના બોલો. રાણી મારી બેન છે. હું નથી ચાહતી કે એના દિલને ઠેસ પહોંચે. તમારા સાથે તો સાંભળી લે કંચન, હું લગ્ન કરીશ તો માત્ર તારી સાથે, રાણી સાથે નહીં. રાણી સાથે મારે કોઈ સંબંધ નથી. અને હા, તારો રાજીનામો મને મંજૂર નથી. અને મિત્રો, આપ સૌને જાણીને આનંદ થશે કે મેં મારા એકના એક પુત્રના લગ્ન અમીરી અને ગરીબીનો ભેદભાવ ભૂલી અમારી મિલમાં કામ કરતી એક ગરીબ ઘરની કન્યા સાથે કરવાનું નક્કી કર્યું છે. અને કન્યા છે કંચન. બેન, કોની રાહ જુઓ છો? આવી ગઈ રાણી. ક્યાં અત્યાર સુધી સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી. સપનાની દુનિયામાં? હા, તે મને સત્ય ઉછીનું આપ્યું. એ સત્યએ મને સપનું આપ્યું. એ સપનામાં મેં જોયું મારું ઘર, મારો મીઠો સંસાર. તું કેવા શું માંગે છે? એવું કે મારું સપનું એ તારું સત્ય છે. તું અજયને પ્રેમ કરે છે. તમે એકબીજાને પરણવા માંગો છો. રાણી, આ સત્યને તે મારાથી શા માટે સંતાડ્યું? શા માટે તે તારે કાળજી નસ્તર મૂકી મને પ્રેમ પત્ર લખી આપ્યો? એટલા માટે કે હું તારી બહેન નથી. એટલા માટે કે તારે ને મારે લોહીનો સંબંધ નથી. એટલા માટે કે આપણે એક જ માની કુખે નથી જન્મ્યા. અરે કંચન, તે મને નોખી ચડી. તે મને નોખી ચડી. તે તને નોખી નથી ચડી. હું તો એમ જ ઈચ્છું છું કે તારો માંડવો રોપાય, છાણાઈઓના સુર પર. અરે આજે માસી મતથી સાસરે વિદાય લે. મારા ભાગ્યમાં હશે તે થશે કંચન. તારા ભાગ્યમાં છે રાણી. અજયને તારી સાથે લગ્ન કરવા મનાવી દીધા છે. અરે મારી સાથે લગ્ન કરીને ના અજય સુખી થશે ના એ મને સુખી કરી શકશે. એ તું પણ આખું હિજરાતી રહી. ના રાણી, હું તો તારા સુખે સુખી થઈશ. કંચન, ઉછીના પ્રેમ ઉપર સંસાર નથી મંડાતો. જો આપણા બંનેની ઈચ્છા એક જ છે, અજયને સુખી કરવાની. તું એમને થઈને એમને સુખી કરી શકીશ ને હું એમનાથી અડકી રહી. રાણી, પરિવાર માટે તારી પ્રીત આંચકી લઈને
મેં પાપ કર્યું છે. એ પાપનું હું પ્રાયશ્ચિત કરું. હા, મોટા શેઠ ક્યાં છે? મોટા શેઠ, શું કામ છે તારે એમનું? મારે લગ્નની વાત કરવી છે. લગ્ન? મારે લગ્ન નથી કરવો રાણી. વાહ, પ્રેમ કર્યો ને લગ્નની ના પાડો છો? મેં પ્રેમ કર્યો જ નથી, એ તારા મનનો ભ્રમ છે. ભ્રમના ભરોસે અહીં સુધી આવવાની ભૂલ કરું એવી હું ભોટ નથી નાના શેઠ. ના રાણી, તું ભોટ નથી, પણ વધારે પડતી ચાલાક છે. અરે આખી જિંદગી નાની મોટી ચોરીઓ કરત તોય આખી મિલકત તને મળવાની નથી, એ તું સારી રીતે જાણે છે. એટલે પ્રેમનું નાટક કરી તું મારી સાથે પરણવા માંગે છે. આ ઘરની આ મિલકતની માલકીન બનવા માંગે છે. નાના શેઠ, રામની પાછળ હસ્તે મોહે વનવાસ જનાર સીતા ને નળની સાથે જંગલ જંગલ રજડનાર દમયંતીને પતિનો સાથ જોતો હતો. એમનું સામ્રાજ્ય નહીં. તું કોઈ સીતા કે દમયંતી નથી રાણી, તું તો છે સ્ત્રી જાતિ માથેનું કલંક. અને જોઈએ માત્ર પૈસો. અરે પૈસા ખાતર તો તારી બહેનની પ્રીત કચરી નાખવા તૈયાર થઈ છે, મારી સાથે પરણમાં તૈયાર થઈ છે. પણ સાંભળી લે રાણી, હું મરી જઈશ, પણ તારી સાથે લગ્ન તો નહીં જ કરું. હું અહીં મારા લગ્નની વાત કરવા નથી આવી, તમારા લગ્નની વાત કરવા આવી છું. તમારા ને મારી બહેન કંચનના. પણ મેં તને આટલા કડવા વેણ સંભળાયા છતાં તું બોલી કેમ નહીં? જીવતરની વાતમાંથી મારે એકલી આગળ વધવાનું છે, એટલે તમારા વેણને ભાતું ભાગતી હતી. કડવા વેણનું? હા, કડવા વેણ પણ કોઈક વાર મીઠું સંભાળ કરે. અને માફ કરજે રાણી, હું તને માત્ર સહાનુભૂતિ આપી શકું છું, પ્રેમ નહીં. પ્રેમ મારા ભાગ્યમાં જ નથી નાના છે. છતે માતરે આજ સુધી એમના પ્રેમ માટે હું તડપી છું. હા, આતા ભાઈના ભાતા માટે મારા મોત માથે બે મીઠાવન જરૂર કહે છે. ના રાણી, એવું ન બોલ. હવે તમે બોલો નાના શેઠ, મારી બહેન કંચનને આ ઘરની પુત્ર વધુ તરીકે સ્વીકારશો ને? ના રાણી, કંચના ઘરની પુત્ર વધુ નહીં બની શકે. શા માટે નહીં બની શકે? હું એને પ્રેમ કરું છું ડેડી. આવા સંબંધોમાં પ્રેમ નથી જોવાતો છે. કંચન આપણી મિલની એક મામૂલી નોકરાણી છે, રિક્ષાવાળીની બેન છે, અને ધરતીની દોર ગમે તેટલું મથે તો પણ આકાશને નથી આંબી શકતી. સમજદારો ધરતીની ધૂળને મસ્તકે ચડાવે છે બાપુ. રાણી, જેને તમે ધરતીની ધૂળ કહો છો એ કંચનને હું પરસેવો પાડીને પેટ ભરીએ છીએ. ભીખ નથી માંગતા, ચોરીઓ નથી કરતા કે રૂપ વેચીને રૂપિયા નથી કમાતા. ગરીબી અને અમીરી વચ્ચે આગ ધરાનું અંતર છે રાણી. અમારું ખાનદાન જોવાય છે, અમારો મોભો જોવાય છે. ખાનદાન? મોભો? તમે અમીરો નશો કરો છો, જુગાર રમો છો, ખોટા ધંધા કરો છો, અરે રૂપ વેચનારીને આંગણે રૂપિયા વેરો છો, ત્યારે તમને તમારો મોભો કે ખાનદાન નથી નડતા? ચોક્કસ રાણી, આ લગ્ન નહીં થાય. હશે ડેડી, હું કંચન સાથે લગ્ન કરીશ. તો અત્યારે તમારું આ ઘર છોડીશ, તમારી માલ મિલકત છોડીશ. દીકરા, આજથી તમે એમ માનજો કે તમારી આબરૂની વેદી પર તમારું એકનો એક દીકરો વધેરાઈ ગયો. તમારી સંપત્તિમાં તમારું સંતાન સળગીને ખાસ થઈ ગયું. ડેડી અજય, એક ડગલું પણ આગળ વધે છે તો તમે તારા ડેડીને સંત. હા દીકરા, સંતાનની સંપત્તિ એની સગવડ આપી શકશે, સુખ નહીં આપી શકે. આ સંપત્તિથી મારો દેહ ચંદનની ચિતા પર ચડી શકશે. દીકરા, જો તું ચાલી જઈશ તો મારા મૃતદેહને અગ્નિ સંસ્કાર કર. મને ખરો સંબંધ બચ્યું છે. હા રેડી, કાલે આપણે લગ્ન દિવસ નક્કી કરીએ છીએ. કાલે શું દિવસ છે? કંચન, શાસ્ત્રી ગુનેગાર, તમારા પિતાનો હત્યારો. તું જાણે છે કોની સાથે વાત કરી રહ્યો છે? બહુ સારી રીતે જાણું છું દીનાનાથ. હું એક સુંદર દાસ છું જેના 2 લાખ રૂપિયા તમે પછાવી પાડ્યા હતા. હું તને નથી ઓળખતો. આ વાત તદ્દન ખોટી છે. હર્ષ ન કર્યા આજે હૈયાને દરવાજે તમારો જવાબ માંગવા આવ્યા છે દીનાનાથ. યાદ છે 18 વર્ષ પહેલાની
એ જન્માષ્ટમીની રાત જ્યારે હું, તમે અને કંચનના પિતા કાંતિલાલે આપણી પાસે હતા એટલા રૂપિયા દાવ પર લગાડ્યા હતા, નસીબે યારી આપી અને આપણે 1 લાખ રૂપિયા જીત્યા. કેટલી આસાનીથી 2 લાખ રૂપિયા મળી ગયા. તારા હુમલાથી સુંદરદાસ તો મરી ગયો હશે ને રહ્યો કાંતિ તો એ પણ બેંકની ઉચ્ચાપતના આરોપસર જેલ ભેગો થઈ જશે. નહીં દીનાનાથ, નહીં. કાંતિલાલની અનામત તું આમ નહીં પચાવી શકે. એની અનામત એને પાછી મળશે દીનાનાથ. એની અનામત એને પાછી આ તો મરી ગયો. મરી ગયો? સારું છે. ચાલ જા, એને ક્યાં દૂર નાખ્યો. કાંતિ, તારી અનામત પાછી ના આપી શકે એટલે તે આત્મહત્યા કરી. નહીં, આ વાત તદ્દન ખોટી છે, ઉપજાવી કાઢેલી છે. આ વાત સાચી છે ડેડી. સુંદર કાકાના માથે થયેલો વાર મેં મારી સગી આંખે જોયો. અજય, સુંદર કાકાના બેભાન દેહને ક્યાંક દૂર ફેંકી આવવાના તમે આપેલા હુકમનો એક એક શબ્દ હજી પણ મારા કાનમાં ગૂંજે છે ડેડી. મૂકો, મૂકો મારા માથે હાથ અને કહો કે આ વાત ખોટી છે. જો આજ તમે સાચી વાત ના કહી તો આજ પછી તમે મારું મોં ક્યારે નહીં જોઈ શકો. હા ડેડી, ક્યારે નહીં જોઈ શકો. અજય, આ વાત સાચી છે. સુંદરદાસના ગાંડપણ અને કાંતિલાલના મોત માટે હું જ જવાબદાર છું. જો કંચન, જો તમે જાતે સાચા ગુનેગારને આપણી સામે લાવીને ઉભો રાખ્યો છે. મારા પિતાના હત્યારાની પુત્રવધુ મારે નથી થવું. દીકરી, તું મારા ઘરની પુત્રવધુ થાય એ જ મારા પાપનું પ્રાયશ્ચિત છે. હા બહેન, જે થયું એ ભૂલી જા ને એમના આશીર્વાદ લે. તે અણહદનું ખાઈ ગયા. એમના આશીર્વાદ મારે નથી જોતા. હા હા કંચન, આ તો શું બોલે છે? મોટા શેતા વેરને જીવતું રાખી તું નાના છે તરફને તારા ભાઈને મારી નાખવા માંગે છે? ના રાણી, પણ હું મારા પિતાનું કમોત કઈ રીતે ભૂલી શકું? કંચન, યાદ કર મારા શબ્દો. તારી હામાં મારું જીવન છે અને તારી હામાં મારું મોત. દીકરી, વીરથી વીરની આગ ક્ષમતી નથી પણ વધી છે. હા બેટા કંચન, જે આપણી આજને સુધારી શકે એવા ભૂંડા ભૂતકાળને ભૂલી જવામાં જ આપણા સૌની ભલાઈ છે બેટા. હા કંચન, આશીર્વાદ લે એમના. સુખી રહો બેટા. શું શું કીધું તે? કંચનના લગ્ન અજય સાથે? કદાપી નહીં. હવે તો હું કંચનની માંગ અજયના લોહીથી ભરીશ. લાઈટો કેમ બંધ થઈ? માં, માં, માં,
રાની બેટી શું થયું? રજની કાકા, તમે અહીં જરા ધ્યાન રાખજો. હું હમણાં જ આવું છું.
વિદાયની ઘડી આવી પહોંચી છે કંચન. રાણી રાણી શું થયું રાણી? હું હમણાં ચશ્મા ગુલાબ ના નાના શેઠ, એ વેળા તો ક્યારની વીતી ગઈ. રાણી, આટલું કરી તો ઓછું હતું કે તમારે બધું રડ નહીં કંચન, શરણાઈ નસો ને સાજન માજન નથી. આજે હું તારી વિદાય લઈ રહી. રાણી રાણી બેટા, એવું ના બોલ, એવું ના બોલ રાણી. તું વિદાય લઈશ તો તારી ખોટ કોણ પૂરી કરશે? નાના છે, આજે તમે મારો વેણ રાખ્યો. વિદાય વેળા બે મીઠા વેણનું ફાટું બાંધી આપ્યું. હવે શાંતિથી વિદાય લઈ. રાણી, માં, બાપુ, બેટા વિદાય ગીત ગવડાવો. આજે તમારી બપ્પે દીકરીઓ વિદાય લઈ. રાણી બેટી